કલ્પના કરો કે તમે 17મી સદીના કોઈ એકદમ ભવ્ય રાજમહેલમાં ઊભા છો. ઝુમ્મરની રોશનીથી આખો દરબાર ઝગમગી રહ્યો છે. હા, અને એકદમ શાનદાર માહોલ છે. બિલકુલ. તમારી ચારે બાજુ લોકો એકદમ મોંઘા રેશમી કપડાં, ભારે પરફ્યુમ અને કિંમતી ઘરેણાં પહેરીને ફરી રહ્યા છે. દરેક વ્યક્તિ એકબીજાને પ્રભાવિત કરવાનો આક્રમક પ્રયાસ કરી રહી છે. મતલબ, કોણ સૌથી વધુ ચતુર છે અથવા કોના કપડાં સૌથી વધુ આકર્ષક છે. અને કોને સમાજના ઉચ્ચ વર્ગમાં સૌથી વધુ માન મળે છે, રાઈટ? હા, એક્ઝેક્ટલી. આ એક અદૃશ્ય પણ એકદમ ગળાકાપ સ્પર્ધા છે, જ્યાં જરાક અમથી ભૂલ થાય તો તમારી સામાજિક પ્રતિષ્ઠા સીધી ધૂળમાં મળી જાય. સાચી વાત. પણ હવે એક ઊંડો શ્વાસ લો, એ મહેલને ભૂલી જાઓ અને અત્યારે તમારા હાથમાં જે સ્માર્ટફોનની સ્ક્રીન છે ને તેના તરફ જુઓ. શું તમને નથી લાગતું કે આપણે આજે પણ એ જ મહેલની સ્પર્ધામાં જીવી રહ્યા છીએ? ગઈકાલે હું ડૉક્ટર જસવંતકુમાર વી રાઠોડનું એક અત્યંત રોચક સંશોધન પત્ર વાંચતો હતો. ઓહ, પેલું કોમેડી ઓફ મેનર્સ વાળું સંશોધન? હા, એ જ. અને સાચું કહું તો તેણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જોવાનો મારો આખો નજરિયો જ બદલી નાખ્યો છે. એ બહુ જ ડીપ રિસર્ચ છે. બિલકુલ. એટલે આજના આ ગહન વિશ્લેષણમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શું આપણે ખરેખર 17મી સદીના અંગ્રેજી નાટકો, જેને કોમેડી ઓફ મેનર્સ કહેવાય છે, તેને આપણા ડિજિટલ યુગમાં ફરીથી જીવી રહ્યા છીએ? એટલે કે શું આપણે અજાણતા જ કોઈના લખેલા નાટકના પાત્રો બની ગયા છીએ? હા, એ જ આપણો આજનો વિષય છે. જુઓ, આ ખરેખર એક એવો વિચાર છે જે શરૂઆતમાં થોડો વિચિત્ર લાગે, પણ જેમ જેમ તમે તેની ઊંડાઈમાં જાઓ તેમ તેમ તે ભયજનક હદે સાચો લાગવા માંડે છે. કેવી રીતે? કારણ કે આપણે અવારનવાર એવું માની લઈએ છીએ કે ભાઈ ટેકનોલોજી આવવાથી માનવીય સ્વભાવ બદલાઈ ગયો છે. પણ ડૉક્ટર રાઠોડનું આ સંશોધન સાબિત કરે છે કે માનવીય વર્તનનું માત્ર પુનરાવર્તન થઈ રહ્યું છે. મતલબ, પ્લેટફોર્મ બદલાયું છે, માનસિકતા નહીં. એટલે પેલા નાટકોના લોકો અને આજના ઇન્ફ્લુએન્સર્સ સરખા જ છે એમ? હા. 17મી સદીમાં લંડનના થિયેટરોમાં આ કોમેડી ઓફ મેનર્સ શૈલીના નાટકો ખૂબ પ્રચલિત હતા. આ નાટકોમાં અમીર વર્ગના ખોટા દેખાડા, તેમની સામાજિક પ્રતિષ્ઠાની હોડ અને બેવડા ધોરણોની મજાક ઉડાવાતી. ઓકે. હવે તમે આ જ ફ્રેમવર્કને આજના 600 મિલિયન ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ પર લાગુ કરો. આખી દુનિયા એક વિશાળ વર્ચ્યુઅલ થિયેટર બની ગઈ છે. પણ થોભો, અહીં મને એક વિચાર આવે છે. શું આ બંનેની સરખામણી થોડી વધારે પડતી નથી લાગતી? કેમ એવું લાગે છે તમને? મારો કહેવાનો અર્થ એ છે કે 17મી સદીમાં તો રાજા મહારાજાઓ કે અમીરો પાસે પેઢીઓનું ધન હતું. એક બહુ જ નાનો અને બંધ વર્ગ હતો. જ્યારે સોશિયલ મીડિયા તો બધા માટે ખુલ્લું છે ને? હા, એ તો છે. આજે કોઈ નાના ગામનો યુવાન પણ પોતાના ફોનથી વિડીયો બનાવીને વાયરલ થઈ શકે છે, પોતાની નવી ઓળખ ઊભી કરી શકે છે. તો આ એક સમાન તક આપતું લોકશાહી પ્લેટફોર્મ નથી? તેને આપણે પેલા જૂના બંધિયાર રાજમહેલ સાથે કેવી રીતે સરખાવી શકીએ? તમારો આ પ્રશ્ન એકદમ વ્યાજબી છે અને ઉપર છેલ્લી રીતે જોતા એવું જ લાગે કે સોશિયલ મીડિયાએ દરેકને સમાન પ્લેટફોર્મ આપ્યું છે. હા, એટલે જ મેં પૂછ્યું. પણ વાસ્તવિકતા જરા અલગ છે. આ સમજવા માટે આપણે પ્રખ્યાત સમાજશાસ્ત્રી એર્વિંગ ગોફમેનના સિદ્ધાંતને સમજવો પડે. ગોફમેને દાયકાઓ પહેલા કહ્યું હતું કે આખી દુનિયા એક રંગમંચ છે. ઓહ, શેક્સપિયર જેવું જ કંઈક, રાઈટ? બિલકુલ એવું જ. આપણે બધા આપણા રોજબરોજના જીવનમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ. પણ ડિજિટલ યુગમાં આ માત્ર રૂપક નથી રહ્યું. એટલે હકીકત બની ગયું છે. હા, ભારતમાં આજે 4 મિલિયનથી વધુ ઇન્ફ્લુએન્સર્સ છે જેઓ માત્ર એક જ વસ્તુ માટે સ્પર્ધા કરી રહ્યા છે, અને એ છે લોકોનું ધ્યાન, એટલે કે અટેન્શન. સાચી વાત છે. અગાઉના સમયમાં સામાજિક મૂડી, જેને આપણે સોશિયલ કેપિટલ કહીએ, તે જમીન કે પૈસાથી મપાતી. આજે એ મૂડીનું સ્થાન ફોલોઅર્સ, લાઇક્સ અને પેલા બ્લુ વેરિફિકેશન બેજે લઈ લીધું છે. અરે હા, બ્લુ ટિક માટે તો લોકો ગાંડા થયા છે. બરાબર ને? તમે ભલે ગમે તે વર્ગમાંથી આવતા હો, પણ જો તમારી પાસે અટેન્શન નથી તો આ નવા ડિજિટલ દરબારમાં તમારું કોઈ અસ્તિત્વ નથી. આ એક નવું અર્થતંત્ર છે અને અહીં પણ એક નવો વર્ગભેદ ઊભો થઈ ચૂક્યો છે. એટલે કે પહેલા લોકો સમાજમાં પોતાનો મોભો બતાવવા માટે મોટી પાર્ટીઓ આપતા કે મોંઘી બગીઓમાં ફરતા, અને આજે લોકો વાયરલ થવા માટે લાખો રૂપિયા ખર્ચીને ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. બિલકુલ. અને તેના ડ્રોન શોટ્સ ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. હા,
મતલબ મૂડીનું સ્વરૂપ બદલાયું છે, પણ દેખાડો કરવાની વૃત્તિ એ જ છે. આપણે બધા એક કાલ્પનિક વાસ્તવિકતા ઊભી કરવામાં લાગેલા છીએ. એકદમ સાચું. અને આ જ કાલ્પનિક વાસ્તવિકતામાં અલગ અલગ પ્રકારના લોકો કેવા પાત્રો ભજવે છે તે ડોક્ટર રાઠોડના સંશોધનનો સૌથી રસપ્રદ ભાગ છે. ઓકે, તો કયા કયા પાત્રો છે? જો સોશિયલ મીડિયા એક નાટક છે, તો 17મી સદીના નાટકોના પ્રચલિત પાત્રો આજે આપણા ફીડમાં રોજ જોવા મળે છે. તો ચાલો આ પાત્રોનું થોડું ઓપરેશન કરીએ. મને એ જાણવાની ખૂબ ઉત્સુકતા છે કે પેલો 17મી સદીનો અભિમાની અમીર માણસ આજે સોશિયલ મીડિયા પર કયા સ્વરૂપમાં ફરે છે. સારું, તો શરૂઆત કરીએ ધ ફોપ એટલે કે ધ ફોપથી. ધ ફોપ એ કોણ છે? જૂના અંગ્રેજી નાટકોમાં સર ફોપલિંગ ફ્લટર નામનું એક અત્યંત પ્રખ્યાત પાત્ર હતું. આ પાત્રનું આખું અસ્તિત્વ માત્ર તેના દેખાવ, તેના કપડાં અને ફેશન પર ટકેલું હતું. એટલે કે પેલો મિરર સેલ્ફી લેવાવાળો વર્ગ? હા, તે કલાકો સુધી અરીસા સામે ઊભો રહેતો. આજે તેનું આધુનિક વર્ઝન આપણા લાઇફસ્ટાઇલ અને ફેશન ઇન્ફ્લુએન્સર્સ છે, જેઓ સતત એક પરફેક્ટ એસ્થેટિક જીવનનો આભાસ ઊભો કરે છે. એસ્થેટિક શબ્દ તો આજકાલ બહુ ચાલે છે. બિલકુલ. એક ડેટા છે જે આશ્ચર્યજનક છે. 47% ભારતીય ગ્રાહકો આજે બ્યુટી પ્રોડક્ટ્સ ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા શોધે છે. એટલે કે ધ ફોપનો પ્રભાવ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, તે આખી માર્કેટિંગ ઇકોસિસ્ટમ ચલાવે છે. અરે વાહ, 47%! આ તો બહુ મોટો આંકડો કહેવાય. અહીં આપણે ફ્રેન્ચ વિચારક જીન બોડ્રિલાર્ડના સિમ્યુલેશન સિદ્ધાંતને સમજવો પડે. સિમ્યુલેશન એટલે કે એવી વસ્તુ જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી. જો હું આને રોજિંદા જીવન સાથે જોડું તો શું આ પેલા કાફેવાળા ઉદાહરણ જેવું છે? કયું ઉદાહરણ? મતલબ આપણે મિત્રો સાથે કોઈ મોંઘા કાફેમાં કોફી પીવા જઈએ છીએ. કોફી ટેબલ પર આવે છે, પણ કોઈ તેને પીતું જ નથી. હા, પહેલા તો એના ફોટા પડે. એક્ઝેક્ટલી. પહેલા અલગ અલગ એંગલથી તેના ફોટા પડાય છે, લાઇટિંગ સેટ થાય છે, કોફી ભલે ઠંડી અને બેસ્વાદ થઈ જાય, પણ ઇન્સ્ટાગ્રામ પર તે એકદમ ગરમાગરમ અને એસ્થેટિક દેખાવી જોઈએ. હા, સાચી વાત છે. એટલે કે પેલો ફોટો જે એક આભાસ છે, તે અસલી કોફી કરતાં વધુ વાસ્તવિક બની જાય છે, ખરું ને? આનાથી વધુ સચોટ ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. બોડ્રિલાર્ડ બરાબર આ જ કહે છે. આપણે એક એવા તબક્કામાં પહોંચી ગયા છે જ્યાં નકલી વસ્તુ જ અસલી બની ગઈ છે. બાપરે, આ તો ખતરનાક કહેવાય. હા, સોશિયલ મીડિયા પર વપરાતા બ્યુટી ફિલ્ટર્સ, કાળજીપૂર્વક એડિટ કરેલા ફોટોઝ અને કેન્ડિડ દેખાવાનો જે સતત પ્રયાસ થાય છે, તે એટલો સામાન્ય બની ગયો છે કે લોકો આ સિમ્યુલેશનને જ સાચું જીવન માની બેઠા છે. અને પછી પોતાની જાતને કોસવા લાગે છે. બિલકુલ. સ્ક્રીન પર જે દોષમુક્ત સુંદરતા કે ખુશી આપણે જોઈએ છીએ, તે ખરેખર અસ્તિત્વ ધરાવતી જ નથી. છતાં લાખો લોકો તેને સાચી માનીને પોતાના સામાન્ય અને વાસ્તવિક જીવન સાથે તેની સરખામણી કરે છે અને લઘુતા ગ્રંથિનો શિકાર બને છે. આ ખરેખર ડરાવનારું છે. આપણે એક એવા મૃગજળ પાછળ દોડી રહ્યા છીએ જેને આપણે પોતે જ પ્રોગ્રામ કર્યું છે. સાવ સાચી વાત. સારું, જો ફેશન ઇન્ફ્લુએન્સર્સ પેલા ધ ફોપ છે, તો પછી પેલા લોકોનું શું, જેઓ ઇન્ટરનેટ પર માત્ર કટાક્ષ કરે છે? કયા લોકો? મારું કહેવાનું તાત્પર્ય એવા મીમ પેજીસ અને ક્રિએટર્સ વિશે છે, જો ક્યારે પોતાનો ચહેરો નથી બતાવતા, બસ દુનિયાભરની વાતો પર કમેન્ટ્રી કરે છે અથવા ડાર્ક હ્યુમર શેર કરે છે. તેમનું સ્થાન આ નાટકમાં ક્યાં છે? ઓહ, એ બહુ જ સ્માર્ટ પાત્રો છે. તેમને સંશોધનમાં ધ ટ્રુવિટ એટલે કે ધ ટ્રુવિટ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ધ ટ્રુવિટ એટલે જે સાચું બોલે એ? ના, એવું નથી. જૂના સમયમાં ટ્રુવિટ એવા લોકો હતા જેઓ અત્યંત બુદ્ધિશાળી, હાજર જવાબી અને કટાક્ષ કરવામાં માહિર હતા. ઓકે. સમાજમાં તેમની ખૂબ ઇજ્જત હતી, કારણ કે ભાષા અને વિચારો પર તેમની પકડ જબરદસ્ત હતી. આજે આ સ્થાન વાયરલ કન્ટેન્ટ ક્રિએટર્સે લઈ લીધું છે. આજે જે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય મીમ બનાવી શકે, કોઈ ટ્રેન્ડિંગ વિષય પર સૌથી સચોટ અને રમૂજી વાત કહી શકે, તેને સૌથી વધુ અટેન્શન મળે છે. એ વાત તો છે. પણ અહીં એક મોટો અને મૂળભૂત તફાવત છે જે આપણે સમજવો રહ્યો. કેવો તફાવત? બુદ્ધિ તો પહેલા પણ વપરાતી હતી અને મીમ બનાવવામાં પણ વપરાય જ છે ને? હા, પણ બંનેના હેતુમાં જમીન આસમાનનો ફરક છે. એટલે? જુઓ, જૂના સમયમાં બુદ્ધિચાતુર્ય એ વાસ્તવિક માનસિક ક્ષમતા અને તત્વજ્ઞાનનો હિસ્સો હતો, જ્યારે આજે તે મોટેભાગે અલ્ગોરિધમને ખુશ કરવા માટે વપરાતા હુક્સ પૂરતું સીમિત થઈ ગયું છે.
ઓહો, પેલા વિડીયોની શરૂઆતમાં જે હૂક આવે છે એ જ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્લેટફોર્મ પર શરૂઆતની 3 સેકન્ડ જ મહત્વની હોય છે. એટલે આપણું મગજ, આપણું ન્યુરોસાયન્સ એ રીતે વાયર થઈ ગયું છે કે આપણે એવી જ વસ્તુઓ બનાવીએ જે લોકોને શોક આપે અથવા ત્વરિત ડોપામાઇન રિલીઝ કરે. એટલે કે વાસ્તવિક બુદ્ધિનું સ્થાન હવે એલ્ગોરિધમની ચાલાકીએ લઈ લીધું છે. ઓ, સમજી ગયો. એટલે કન્ટેન્ટ હવે એટલા માટે નથી બનતું કે તેમાં કોઈ ઊંડાણ છે, પણ એટલા માટે બને છે કે તે મગજના ડોપામાઇન લૂપને કેવી રીતે હેક કરી શકે છે. બિલકુલ સાચું પકડ્યું તમે. પણ જો ટ્રુવિટ આટલા સ્માર્ટ છે તો પછી પેલા લોકોનું શું, જો કોઈ પણ વાહિયાત ટ્રેન્ડ પાછળ આંધળી દોટ મૂકે છે? એ જ તો આપણું ત્રીજું પાત્ર છે, ધ વિટવુડ. એટલે કે ધ વિટવુડ. હા. ધ વિટવુડ, હા. આ પાત્ર શું કરતું? નાટકોમાં આ એવા લોકો હતા જેઓ પેલા ધ ટ્રુવિટની નકલ કરવાનો ભયંકર પ્રયાસ કરતા, પણ તેમનામાં કોઈ અસલી બુદ્ધિમત્તા નહોતી. કોપીકેટ ટૂંકમાં. હા, તેઓ બસ સસ્તા જોક્સ મારીને લોકોનું ધ્યાન ખેંચવા માંગતા. આજે આપણે આને ટ્રેન્ડ ફોલોવર કહી શકીએ, જે લોકોમાં કોઈ ઓરિજિનાલિટી નથી, પણ તેઓ માત્ર વાયરલ થવા માટે બીજાની આંધળી નકલ કરે છે. અને કંઈક પણ વાહિયાત હરકતો કરે છે. એક્ઝેક્ટલી. રેડિટના એક ડેટા એનાલિસિસમાં બહુ ચોંકાવનારી વાત સામે આવી છે કે આજે અર્થપૂર્ણ કે માહિતીસભર કન્ટેન્ટ કરતાં વાહિયાત, ક્રિંજ કે અતિશયોક્તિભર્યા કન્ટેન્ટને ઘણું વધારે એન્ગેજમેન્ટ મળે છે. ઓ ભાઈ સાહેબ, આનો સીધો અર્થ એ થયો કે પેલા ટ્રેન્ડિંગ ઓડિયો પર રેલવે સ્ટેશન કે ટ્રાફિક સિગ્નલ વચ્ચે ઊભા રહીને અજીબ ડાન્સ કરવો, હા, જે રોજ જોવા મળે છે. હા, એ કોઈ ડિજિટલ ક્રાંતિ નથી, પણ 17મી સદીના અમીર લોકોની પાર્ટીમાં ધ્યાન ખેંચવા માટે કરાતા મૂર્ખામીભર્યા વર્તનનું જ આધુનિક સ્વરૂપ છે. મતલબ લોકો માત્ર 15 સેકન્ડની પ્રસિદ્ધિ માટે પોતાનું સ્વામાન નેવે મૂકી દે છે, કારણ કે અલ્ગોરિધમ તેમને એવું કરવા પ્રોત્સાહિત કરે છે. બિલકુલ. અને આ જ વસ્તુ આપણને એક બહુ ગંભીર અને માનસિક રીતે થકવી દેનારા મુદ્દા તરફ લઈ જાય છે. કયો મુદ્દો? જ્યારે દરેક વ્યક્તિ આ રીતે એકબીજાની સામે સતત અભિનય કરી રહી છે, ત્યારે તે આપણા મગજ પર કેવી અસર કરે છે? અહીં આપણે દંભ અને નિરીક્ષણ એટલે કે સર્વેલન્સની વાત કરવી પડે. સર્વેલન્સ એટલે સીસીટીવી કેમેરા જેવું કંઈક? ના, આ સામાજિક સર્વેલન્સ છે. જુઓ, નાટકોમાં સ્ત્રી પાત્રોમાં એક ખાસ પ્રકારનો દંભ જોવા મળતો. એક પાત્ર હતું કોકેટ, જે ખુલ્લેઆમ ફ્લર્ટ કરતી અને પુરુષોનું ધ્યાન ખેંચતી, અને બીજું પાત્ર હતું પ્રૂડ, જે અત્યંત નૈતિક અને સંસ્કારી હોવાનો જડ દેખાડો કરતી. ઓકે, બે સાવ અલગ અલગ એક્સ્ટ્રીમ. હા, પણ આજે આપણા ભારતીય ઇન્ફ્લુએન્સર્સના વર્તનમાં આ બંનેનો એક વિચિત્ર સંગમ જોવા મળે છે. એ વળી કેવી રીતે? તેઓ અત્યંત મોડર્ન અને આકર્ષક દેખાવા માંગે છે, પણ સાથે જ તેમને ટ્રોલિંગનો ડર પણ હોય છે. એટલે તેઓ ભારતીય સમાજના પારંપરિક સંસ્કારોનો પણ દેખાડો કરે છે. આ એક બહુ મોટો માનસિક સંઘર્ષ છે. અચ્છા, એટલે બેવડું જીવન જીવવાનું? હા, અહીં મિશેલ ફૂકોનો પ્રખ્યાત સિદ્ધાંત યાદ આવે છે. નિરીક્ષણ એક જાળ છે, એટલે કે વિઝિબિલિટી ઇઝ અ ટ્રેપ. ફૂકોનો આ વિચાર થોડો ભારે લાગે છે. નિરીક્ષણ એક જાળ છે, અને આપણે રોજિંદા જીવનના સંદર્ભમાં કેવી રીતે સમજી શકીએ? ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. ફૂકો પેનોપ્ટિકોનની વાત કરે છે. પેનોપ્ટિકોન? હા, આ એક એવી ડિઝાઇનવાળી જેલ હોય છે જ્યાં કેદીઓને ખબર નથી હોતી કે ચોકીદાર તેમને ક્યારે જોઈ રહ્યો છે. ઓકે, એટલે કેદીઓને એમ જ લાગે કે કોઈ સતત જોઈ રહ્યું છે. બિલકુલ. પરિણામે કેદીઓ સતત એવું જ વર્તન કરે છે જાણે તેમના પર નજર રાખવામાં આવી રહી હોય. તેઓ પોતાની જાતને જ કંટ્રોલ કરવા લાગે છે. આજે આપણો સ્માર્ટફોન એ પેનોપ્ટિકોન છે. હા, સાચી વાત છે. વિચાર કરો, જ્યારે તમે કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ છો અને કોઈ અચાનક તમારા તરફ કેમેરો ફેરવે છે, તો તરત તમારા ઊભા રહેવાની સ્ટાઇલ, તમારા ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે ને? હા યાર, આપણે તરત જ પેટ અંદર ખેંચી લઈએ છીએ અને એક કૃત્રિમ સ્માઇલ આપી દઈએ છીએ. બસ આ જ છે સર્વેલન્સની જાણ. આપણે મુક્ત નથી. આપણને ખબર છે કે આપણા મિત્રો, સંબંધીઓ અને ક્યારેક તો અજાણ્યા લોકો પણ આપણા ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ સ્ટેટસ પર નજર રાખી રહ્યા છે. હા, આપણે વ્યૂઝ ચેક કરતા હોઈએ છીએ કે કોણે જોયું. એક્ઝેક્ટલી. તેથી આપણે આપણી જાતને સતત સેન્સર કરીએ છીએ. આપણે એ જ વસ્તુઓ પોસ્ટ કરીએ છીએ જે સમાજને સ્વીકાર્ય હોય અથવા જેનાથી આપણી કુલ ઇમેજ જળવાઈ રહે. મતલબ આપણે આપણા જ પ્રેક્ષકોની અપેક્ષાઓના ગુલામ બની ગયા છીએ. હા, આપણે એક અદૃશ્ય કેમેરા માટે સતત અભિનય કરી રહ્યા છીએ.
એટલે કે આપણે એટલા હદે દેખાડાના બંધાણી થઈ ગયા છીએ કે એકલા હોઈએ ત્યારે પણ આપણે વિચારીએ છીએ કે આ ક્ષણ ઇન્સ્ટાગ્રામ પર કેવી લાગશે. બિલકુલ. પણ અહીં મને બીજો એક વિચાર આવે છે. આપણે આ બધા લોકોની વાત કરી જેઓ આ વર્ચ્યુઅલ થિયેટરમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. પણ એવા લોકોનું શું જેઓ આ ડિજિટલ રેસમાં ક્યાંય છે જ નહીં? એટલે જે ડિજિટલી કનેક્ટેડ નથી એ લોકો. હા, જેમના ગામમાં કદાચ હજુ ઇન્ટરનેટ પૂરું નથી પહોંચ્યું અથવા જેમને અંગ્રેજી ભાષા કે આજના ટ્રેન્ડ્સની કોઈ સમજ નથી, તેમનું શું થાય છે આ નાટકમાં? સંશોધન પત્ર તેમને ધ કન્ટ્રી બમ્પકિન એટલે કે ધ કન્ટ્રી બમ્પકિન સાથે સરખાવે છે. ઓકે. 17મી સદીના નાટકોમાં ગામડિયા પાત્રોની ખૂબ મજાક ઉડાવાતી કારણ કે તેમને શહેરના એટિકેટ ખબર ન હતા. હા, આજે ડિજિટલ દુનિયામાં પણ આવો જ એક વર્ગભેદ ઊભો થયો છે. હા, એ ભેદ તો સ્પષ્ટ દેખાય છે. જે લોકોને ડિજિટલ ટ્રેન્ડ્સનું જ્ઞાન નથી તેમને હાશિયામાં ધકેલી દેવામાં આવે છે. શહેરી ડિજિટલ સંસ્કૃતિ તેમના પર હાવી થઈ જાય છે. તેમને બેકવર્ડ માની લેવામાં આવે છે. ઓહ, એટલે જેને ટ્રેન્ડ ખબર ન હોય એ બેકવર્ડ? હા, એટલે આપણે ભલે એવું માનતા હોઈએ કે ઇન્ટરનેટે બધાને સમાન કરી લીધા છે, પણ ખરેખર તો તેણે નવી સામાજિક અસમાનતા અને નવા ભેદભાવો ઊભા કર્યા છે. આ ખરેખર એક આઘાતજનક વાસ્તવિકતા છે. આપણે ઇન્ટરનેટને જ્ઞાનનો મહાસાગર સમજતા હતા, પણ તે તો એક ક્લબ બની ગયો છે જ્યાં એન્ટ્રી લેવા માટે તમારે ચોક્કસ પ્રકારના જ દેખાવું પડે. એકદમ સાચું. પણ મને એ કહો કે આ બધા દેખાડા પાછળનું અંતિમ પરિણામ શું છે? શું લોકો માત્ર લાઇક્સ માટે આ બધું કરે છે કે પછી આની પાછળ કોઈ નક્કર આર્થિક કારણ છે? જો શરૂઆત કદાચ લાઇક્સ અને સામાજિક સ્વીકૃતિથી થાય છે, પણ આખરે આ એક અર્થતંત્ર છે. હા, ઇન્ફ્લુએન્સર ઇકોનોમી. પણ આ અર્થતંત્ર એક બહુ મોટા ભ્રમ પર ટકેલું છે. સોશિયલ મીડિયા પર જે ડિજિટલ સ્નોબરી એટલે કે જે અહંકાર જોવા મળે છે તે વાસ્તવિકતાથી જોજનો દૂર છે. કેવી રીતે? પૈસા તો કમાય જ છે ને લોકો. ના, આર્થિક વાસ્તવિકતા એ છે કે 1%થી પણ ઓછા ઇન્ફ્લુએન્સર્સ એવા છે જેઓ આમાંથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે એટલી કમાણી કરે છે. બાકીના 99% લોકો માત્ર સંઘર્ષ કરી રહ્યા છે. અરે બાપરે, 99%? હા, છતાં તેઓ દેખાડો એવો કરે છે જાણે તેઓ બહુ મોટા સેલિબ્રિટી હોય. હા, મેં એવા ઘણા કિસ્સા જોયા છે જ્યાં લોકો પાસે ઈએમઆઈ ભરવાના પૈસા ન હોય પણ તેઓ આઈફોન અને બ્રાન્ડેડ કપડાં ખરીદે છે જેથી ડિજિટલ દુનિયામાં તેમનો રુતબો જળવાઈ રહે. અને આ તો જાતે જ ખાડામાં પડવા જેવી વાત છે. હા, બિલકુલ. અને આ આર્થિક દબાણની અસર આપણા સૌથી પવિત્ર સંબંધો પર પણ પડી છે. સંબંધો પર? હા, જૂના સમયના નાટકોમાં એવું જોવા મળતું કે લોકો પ્રેમ માટે નહીં પણ આર્થિક કે સામાજિક ફાયદા માટે લગ્ન કરતા. આજે ડિજિટલ દુનિયામાં સંબંધોનું ભયંકર વ્યાપારીકરણ થઈ ગયું છે. પેલા કપલ વ્લોગ્સ અને બધું. બરાબર. અહીં ગોફમેનનો એક બીજો અગત્યનો સિદ્ધાંત છે ફ્રન્ટ સ્ટેજ વર્સિસ બેક સ્ટેજ. લોકો ફ્રન્ટ સ્ટેજ પર એટલે કે સોશિયલ મીડિયા પર માત્ર રોમાંસ અને ખુશીઓ જ બતાવે છે, જ્યારે બેક સ્ટેજ પર રહેલા વાસ્તવિક સંઘર્ષને સંપૂર્ણપણે છુપાવે છે. કોઈ પોતાનું દુઃખ નથી બતાવતું. પણ હવે એમાં પણ નવો વળાંક આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલમાં હમણાં જ એક બહુ ચોંકાવનારો ટ્રેન્ડ નોંધવામાં આવ્યો હતો. કયો ટ્રેન્ડ? યુઝર્સ પોતાના માતા-પિતા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરતા કેમેરા સામે રડતા વિડીયો બનાવતા હતા. અરે હા, મેં પણ એ ટ્રેન્ડ જોયો છે. લોકો કેમેરો ચાલુ કરીને રડવાનું શરૂ કરે છે અને પોતાના માતા-પિતાના સંઘર્ષ વિશે ભાવુક વાતો લખે છે. હા, અને બેકગ્રાઉન્ડમાં કોઈ ઇમોશનલ ગીત વાગતું હોય. સાચું કહું તો જ્યારે મેં પહેલીવાર એ જોયું ત્યારે મને બહુ જ વિચિત્ર અને અસ્વસ્થ લાગ્યું હતું. કેમ? મારો કહેવાનો અર્થ એ છે કે માતા-પિતા પ્રત્યેનો પ્રેમ કે દુઃખ એ તો આપણી સૌથી અંગત લાગણીઓ છે. બિલકુલ. જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તમે એક ખૂણામાં રડો છો. તમે તમારો ફોન ખોલીને રિંગ લાઇટ સેટ કરીને રડવાનું રેકોર્ડ નથી કરતા. તમે એકદમ સાચી નસ પકડી છે. આ જ તો સૌથી મોટી ટ્રેજેડી છે. આપણી સૌથી અંગત લાગણીઓ, આપણું કાચું દુઃખ પણ હવે માત્ર એક કન્ટેન્ટ બની ગયું છે. એટલે લોકો સિમ્પથી માટે આવું કરે છે. હા, લોકો પોતાની આ અંગત લાગણીઓનું ડિજિટલ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે તેમને ખબર છે કે ઇમોશનલ અરાઉઝલ એટલે કે ભાવનાત્મક કન્ટેન્ટને એલ્ગોરિધમ સૌથી વધુ પ્રમોટ કરે છે. ઓહ, એટલે આ પણ એલ્ગોરિધમની જ ગેમ છે. હા, તેને સૌથી વધુ શેર અને લાઇક્સ મળે છે. આપણા સૌથી અંગત સંબંધો પણ હવે સોશિયલ મીડિયાના સ્ટેજ પર રજૂ કરવા માટેની સ્ક્રિપ્ટ બની ગયા છે.
મતલબ આપણે આપણા આંસુઓને પણ વ્યૂઝ માટે વેચી રહ્યા છીએ. એકદમ સાચી વાત. આ સાંભળીને ખરેખર કંપારી છૂટી જાય છે. આપણે કોઈ ડિજિટલ ક્રાંતિમાં નથી જીવી રહ્યા, આપણે તો એક માનસિક ગુલામી તરફ જઈ રહ્યા છીએ. હા, એવું જ લાગી રહ્યું છે. જો આપણે આપણી ખુશી, આપણું દુઃખ, આપણા સંબંધો બધું જ કેમેરા માટે ડિઝાઇન કરવા લાગ્યા હોઈએ તો પછી આપણું પોતાનું વાસ્તવિક શું બચ્યું? આ જ પ્રશ્ન આપણને આખી ચર્ચાના અંતિમ નિષ્કર્ષ તરફ દોરી જાય છે. ફ્રેન્ચ ફિલોસોફર ઝોં ફ્રાન્સોઝ લિયોટાર્ડ એટલે કે લિયોટાર્ડના વિચારો આ આખી પરિસ્થિતિને સમજવા માટે શ્રેષ્ઠ છે. ઓકે, લિયોટાર્ડ શું કહે છે? લિયોટાર્ડ કહે છે કે આપણે અત્યારે એક પોસ્ટમોડર્ન થિયેટરમાં જીવી રહ્યા છીએ. આ એક એવી દુનિયા છે જ્યાં કોઈ એક સનાતન સત્ય બચ્યું જ નથી. સત્ય ખંડિત થઈ ગયું છે. એટલે શું સાચું અને શું ખોટું એ નક્કી કરવું મુશ્કેલ છે. બિલકુલ. તમે સ્ક્રીન પર જે જુઓ છો તે સંપૂર્ણપણે સાચું પણ નથી અને સંપૂર્ણપણે ખોટું પણ નથી. અને આ ડિજિટલ થિયેટરની સૌથી મોટી વિડંબના એ છે કે અહીં કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી. મતલબ? જો 17મી સદીના નાટકોમાં ઓછામાં ઓછું એટલું તો નક્કી હતું કે સ્ટેજ ક્યાં છે અને પ્રેક્ષકો ક્યાં બેઠા છે. આજે બંને ભેગા થઈ ગયા છે. ઓહ હા. દરેક વ્યક્તિ એક જ સમયે કલાકાર પણ છે અને પ્રેક્ષક પણ છે. જ્યારે તમે કોઈની સ્ટોરી જુઓ છો ત્યારે તમે પ્રેક્ષક છો અને બીજી જ સેકન્ડે જ્યારે તમે તમારો ફોટો અપલોડ કરો છો ત્યારે તમે કલાકાર બની જાઓ છો. અરે વાહ, આ તો જબરદસ્ત વાત કરી તમે. આખી દુનિયા જ એક ક્યારે ન પૂરો થતો શો બની ગઈ છે. ખરેખર ડોક્ટર રાઠોડનું આ સંશોધન એક અરીસો છે જેમાં આપણને આપણો જ થોડો ડરાવણો ચહેરો દેખાય છે. હા, સાવ સાચી વાત છે. આપણે ટેકનોલોજીના નામે ગમે એટલા આગળ વધી ગયા હોઈએ, આપણા હાથમાં ભલે 5G ફોન આવી ગયા હોય, પણ માણસ તરીકે આપણે આજે પણ 17મી સદીની સામાજિક સ્વીકૃતિ, ખોટા દેખાડા અને સતત બીજાની નજરમાં સારા દેખાવાની જાળમાં ફસાયેલા છીએ. બિલકુલ. આ ગહન વિશ્લેષણે ખરેખર આપણા રોજબરોજને સ્વાઇપિંગ પાછળનું મનોવિજ્ઞાન ખુલ્લું પાડી દીધું છે. અને હવે આપણી આ ચર્ચાના અંતે હું એક એવો પ્રશ્ન મૂકવા માંગુ છું જે કદાચ શ્રોતાઓને રાત્રે ઊંઘવા નહીં દે. ઓહ, એવો કયો પ્રશ્ન છે? આપણે આખી ચર્ચામાં જોયું કે આપણી આધુનિક ઓળખ, આપણો આત્મવિશ્વાસ બધું જ આ અલ્ગોરિધમ અને ડિજિટલ પ્રદર્શન પર ટકેલું છે. તો હવે જરા શાંતિથી કલ્પના કરો. જો આજે રાતે 12 વાગે અચાનક ઇન્ટરનેટના બધા જ સર્વર્સ ક્રેશ થઈ જાય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધું જ હંમેશા માટે અદૃશ્ય થઈ જાય, તો શું થાય? બાપરે, આ તો બહુ મોટો વિચાર છે. હા, જ્યારે આ વર્ચ્યુઅલ સ્ટેજ તૂટી પડશે, જ્યારે પેલી રિંગ લાઇટ બંધ થઈ જશે, ત્યારે એ સ્ક્રીનની પાછળ આપણે ખરેખર કોણ બચીશું? આનો જવાબ શોધવો અઘરો છે. શું આપણે આપણી એ મૂળ ઓળખ સાથે જીવી શકીશું જેને સાબિત કરવા માટે કોઈ ડિજિટલ પ્રેક્ષકો કે લાઇક્સની જરૂર નથી? ખરેખર આ વિચારવા જેવું છે. આ ઉલ્ડા વિચાર સાથે જ આપણે આજની આ ગહન ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. જ્યારે ફરીવાર તમારો ફોન અનલોક કરો ત્યારે આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારજો.